ગીતાજીમાં એક સરસ મજાની વાત કહેવામાં આવે છે કે કરેલા કર્મના જે બદલા છે એ તમારે અહીંયા જ ચૂકવીને જવું પડે છે। તમે સારું કર્મ કરો તો તેનું પણ ફળ તમને મળે છે અને ખરાબ કર્મ કરો છો તો તમારે તેના પણ બદલા આપવા પડે છે। છેલ્લા કેટલાય દિવસથી સુરતના ચિરાગ ગોટીના કહેવાય છે કે અમાનવીય વર્તન અને તે વ્યાજખોરનો જે ધંધો કરતો હતો તેને લઈને વ્યાજખોરી કરી અને લોકોને જે પ્રમાણે કનડગત કરતો હતો તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા। બેરહેમીથી માર મારતો હોય તેવા વિડીયો પણ સામે આવ્યા। આ બધાની વચ્ચે હવે સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે કે આખરે પોલીસે ચિરાગ ગોટીનું સરઘસ કાઢ્યું છે। નમસ્કાર, BS9 ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સુરત શહેરના સિંગણપુર વિસ્તારમાં આતંકનો પર્યાય બનેલા કુખ્યાત શખ્સ ચિરાગ ગોટીને સુરત શહેર એસઓજી એ કાયદાના પાઠ ભણાવ્યા છે। નિર્દોષ લોકો પાસેથી વ્યાજખોરી કરી અમાનવીય વ્યવહાર કરનારા આ શખ્સનો પોલીસે તે જ વિસ્તારમાં ઢોલ નગારા સાથે વરઘોડો કાઢ્યો હતો જ્યાં તેનો ખોફ હતો। ચિરાગ ગોટી લાંબા સમયથી વ્યાજખોરી અને લોકો પર અત્યાચાર ગુજારવાની ફરિયાદો ઉઠી રહી હતી અને આરોપ છે કે ચિરાગ જરૂરિયાતમંદ લોકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ તેમની પાસેથી 4 ગણા નાણાં પડાવતો હતો। જો કોઈ રકમ ચૂકવવામાં મોડું કરે તો તેમની સાથે અમાનવીય વ્યવહાર કરી મારપીટ અને ધાકધમકી આપતો હતો। તેની આ માથાભારે પ્રવૃત્તિથી આખો વિસ્તાર ત્રસ્ત હતો। પોલીસની કડક કાર્યવાહી અને લોકોના સાથ સહકારથી આખરે તેને પકડી અને તેનો આજે વરઘોડો કાઢવામાં આવ્યો। એ વરઘોડા દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સાથે જ જે પ્રમાણે ત્યાંથી દ્રશ્યો સામે આવ્યા છે અને પોલીસે શું પ્રતિક્રિયા આપી છે તેના પર નજર કરીએ। સુરત શહેરમાં ચિરાગ ગોટીનો જે પ્રકારે આતંક સામે આવ્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા ચિરાગ ગોટી પર કાયદાનો સબૂત કરાયો છે અને પોલીસ દ્વારા જે પ્રકારે કાર્યવાહી કરાય છે અને તેને લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જોવા મળી રહી છે। લોકો દ્વારા પોલીસનો અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર જે છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ પ્રકારે ઢોલ નગારા સાથે કતારગામ વિસ્તારમાં જે લોકો છે તે રોકો ઉતર્યા છે અને સુરત પોલીસનો જે આભાર વ્યક્ત કરી રહ્યા છે। આપણી સાથે એના કેટલાક લોકો જોડાયા છે તેની સાથે સીધી વાત કરીશું। एकदम सब खड़ी है पुलिस, सब खड़ी है पुलिस का स्वागत करने के लिए। जिस तरह से कार्यवाही कराई है पुलिस ने पुलिस ની જે કાર્યવાહી થઈ છે એ બદલ પબ્લિક અને હું પોતે આમાં બધા ભોગ બનનારા એની સાથેથી એનો ખૂબ આભાર વ્યક્ત કરીએ। તમને કઈ રીતે ભોગ બનાવ્યો હતો ચિરાગ ગોટી? હું ચિરાગ ગોટીનો ભાગીદાર હતો। એને મારી ગાડીમાં ડ્રગ્સ મૂકીને મને ફસાવેલો હતો। પોલીસે જે પ્રકારે કાર્યવાહી કરી છે શું કહેશું? પોલીસે જે કાર્યવાહી કરી છે નિષ્પક્ષ અને તપાસ કરી છે બદલ હું સુરત પોલીસનો ખૂબ આભારી છું। પોલીસે વરઘોડો કાઢ્યો છે એ બાબતે શું કહેવું? પોલીસે જે વરઘોડો કાઢ્યો છે લોક માંગ છે, પબ્લિકની માંગ છે। એટલા વિડીયો વાયરલ થયા પછી પબ્લિકે જ અહીંના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા સાહેબને પણ અપીલ કરી છે કે આનો વરઘોડો નીકળવો જ પડે। એની માંગને મંજૂર રાખીને પોલીસ ડીસીપી સાહેબ નકુમ સાહેબ અત્યારે એનો વરઘોડો લઈને આવી રહ્યા છે એ બદલ હું નકુમ સાહેબનો પણ ખૂબ ખૂબ આભારી છું। ચોક્કસ આ પ્રકારે લોકોમાં જે ભોગબનના લોકો છે અને જે કતારગામ વિસ્તારમાં જે લોકો છે તેઓમાં ક્યાંક અનેરી ખુશીની લાગણી જોવા મળી રહી છે। પોલીસ દ્વારા જે રીતે ચિરાગ ગોટી વિરુદ્ધ જે કાયદાનો સકંજો કસ્યો છે અને ત્યારબાદ એક બાદ એક જે ફરિયાદીઓ સામે આવ્યા હતા અને પોલીસે તમામ જે ભોગબનનાર છે તે લોકોની ફરિયાદના આધારે પોલીસે ચિરાગ ગોટી વિરુદ્ધ સખત કાર્યવાહી કરી છે। ચિરાગ ગોટી કે જે આ વિસ્તારનો લુખ્ખો છે એના વિરુદ્ધમાં 10 થી વધુ ગુના દાખલ થયેલા છે। હજુ પણ જેને હેરાન કર્યા હતા, પરેશાન કર્યા હતા લોકો આવી રહ્યા છે। બધું ફરિયાદો દાખલ કરીશું અને ગુસ્સી ટોકની કાર્યવાહી પણ કરીશું અને આનાથી પણ વધારે થતું હોય તો એ પણ કરીશું। કેટલો લોકો કઈ રીતે જોડાયા આજે ગુનાહિત ઇતિહાસમાં કદાચ પહેલીવાર આટલા બધા લોકોને એનાથી ખૂબ ત્રાસ હતો એ બતાવે છે કે લોકો જે વિડીયો બહાર હતા એનાથી લોકોમાં એક જન આક્રોશ થયો હતો અને લોકો કહેતા હતા કે એનો વરઘોડો ક્યારે નીકળશે તો આજે પણ નીકળ્યો ને હજી જેટલા ગુનામાં આવશે એટલા વખત વરઘોડો એનો કાઢવામાં આવશે। લોકોએ હાથમાં પ્લે કાર્ડ રાખી ચિરાગ ગોટી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। સાથે જ પીડિતો અને સ્થાનિય લોકોએ માંગણી કરી છે કે આ માથાભારે શખ્સ સામે ગુસ્સેટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવે જેથી તે લાંબા સમય સુધી જેલના સળિયા પાછળ રહે। સામાન્ય રીતે ગુનેગારોનો વરઘોડો નીકળતો હોય છે ત્યારે ફફડાટ હોય છે પરંતુ અહીં લોકોએ ઢોલ નગારા સાથે પોલીસની આ કામગીરીને વધાવી લીધી છે। લોકોએ જણાવ્યું છે કે પોલીસના કડક વલણથી ગુનેગારોમાં ફાળ પડશે અને સામાન્ય જનતા સુરક્ષિત અનુભવશે। ચિરાગ ગોટીનો જે વરઘોડો કાઢવામાં આવ્યો છે તેને લઈને તમારું શું માનવું છે? પોલીસે જે કામગીરી કરી છે તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।